વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ઈશાન પરમાર સાબરકાંઠાથી જોડાયા છે। ઈશાન, આખો મામલો શું હતો? પશુપાલકોનો મુદ્દો શું હતો? પંકજ, ચોક્કસ ખાસ કરીને પશુપાલકોનો મુદ્દો એક જ હતો કે જે ગતકાલે જે ભાવ ફેર આપવામાં આવ્યો તેના કરતા ઓછો ભાવ ફેર મળતા પશુપાલકો અત્યારે આજે છે સાબર ડેરી ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। ખાસ કરીને તેમણે જે એમડી છે, એમડી અને ચેરમેન બંને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા, પરંતુ કેટલું ટોળું બેકાબુ બન્યું હતું। ઉગ્ર રજૂઆત કરવા જતા પહેલા અંદર કોઈને પ્રવેશ ન મળતા પહેલા તો ટોળા દ્વારા જે સાબરડીના જે ગેટ છે, ગેટ જે ઠાલાવીને તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ જે ગેટની જે જગ્યાઓ છે ગેટા ઉપર જે એંગલો લગાવી છે તે પણ તોડી દેવામાં આવી હતી, જે બોર્ડ છે બોર્ડ પણ ફાડી દેવામાં આવ્યા હતા અને ત્યારબાદ જે ટોળું બેકાબુ બનતા જે પથ્થરમારો સર્જાયો હતો, પથ્થરમારાના કારણે દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રમાણે જે મસ્ત મોટા પથ્થરોથી જે પથ્થરમારો કરવામાં આવ્યો હતો। ત્યારબાદ પોલીસે ન છૂટકે ટીયર ગેસ છોડવાની ફરજ પડી હતી। આ ઉપરાંત આ જે ટીયર ગેસ છોડ્યા ત્યારબાદ તે દરમિયાન પોલીસના કેટલાક વાહનો છે, કેટલાક વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી છે। જે પોલીસ જે વરુણ વાહન છે તે વરુણ વાહનના કાચ તોડી દેવામાં આવ્યા હતા। આ ઉપરાંત પોલીસની કેટલી ગાડીઓ છે, કેટલી ગાડીઓ પર પણ જે પથ્થરમારો થયો હતો તેના કારણે કાચ તૂટ્યા હતા। એટલે હાલ તો સમગ્ર મામલે જે પોલીસ દ્વારા સમગ્ર મામલા જે પબ્લિકનું ટોળું વિખેરવાની કામગીરી કરવામાં આવી રહી છે અને 10-15 થી વધુ જેટલા ટીયર ગેસો છોડી અને પોલીસ દ્વારા જે કાબુ હતા હાલ તો નિયંત્રણમાં લેવામાં આવી રહી છે, પરંતુ જે અટકાયતી પગલા છે, અટકાયત ભરવાનું પગલા ભરવાનું પોલીસ કામગીરી કરી રહી છે। હજુ તો આ સમગ્ર મામલે પોલીસ કઈ રીતે ફરિયાદ નોંધી છે એ તો જોવું પડ્યું, પરંતુ હાલ જે લોકોના ટોળા છે, ટોળા અત્યારે તો વિખેરી દેવામાં આવે છે અને અત્યારે પરિસ્થિતિ સમગ્ર પરિસ્થિતિ છે। ઈશાન, જે પશુપાલકો છે તેમને સાબર ડેરી દ્વારા હાલમાં કેટલો ભાવ ચૂકવવામાં આવે છે કિલો ફેટે, અને સાબર ડેરી તરફથી કોઈ નિવેદન, કોઈ પ્રતિક્રિયા આવી છે આ મામલે? ચોક્કસ કે જે પશુપાલકો જે રજૂઆત કરવા માટે ગતકાલે જે ભાવ ફેર ચૂકવવામાં આવ્યો તેનાથી જે ભાવ છે આ વર્ષે ઓછો ચૂકવવામાં આવ્યો તેવા આક્ષેપ સાથે જે પહેલા તો જે પશુપાલકે એમડી અને ચેરમેન રજૂઆત કરી હતી ને એમડી અને ચેરમેનને જે આ એલઈડી છે, એલઈડી દ્વારા જ જે એમડી છે તે એમડી પોતાની જે પ્રતિક્રિયા છે તે ત્યાંથી આપી રહ્યા હતા, કારણ કે જે એમડી પૂર્વની જે કાર્યક્રમના લઈને હાજર ન હતા એમની સોશિયલ મીડિયા થકી જે આજે એલઈડી દ્વારા જે એમને સંદેશો પહોંચાડ્યો હતો કે તમારી જે રજૂઆત હોય અમને રૂબરૂ મળીને કરો અને જે આ વિરુદ્ધ પ્રદર્શન છે એ બંધ કરો, પરંતુ જે પશુપાલકો છે જે ભાવ લોકોના મત એમની જે ડેરી છે એમના પૈસાની ડેરી છે તો અમને અંદર કેમ પ્રવેશવા દેવામાં આવતા નથી, જેને લઈને જે પશુપાલકોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો। તો આ સમગ્ર મામલે કેટલાક ટોળું જે ઉગ્ર બન્યું હતું અને તેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। પણ ઈશાન, જે રીતે ટીયર ગેસના સેલ છોડ્યા છે, શું હજુ લાગે છે કે આ ઘર્ષણ આવનારા દિવસોમાં હજુ આંદોલનનું સ્વરૂપ લઈ શકે છે? પંકજ, ચોક્કસ કે હાલ તો આ એક શરૂઆત છે એમ કહી શકાય કે કારણ કે હજુ તો જે ટીયર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા છે ને આ ઉપરાંત જે પશુપાલકો જે રજૂઆત છે, જે ભાવ ફેર છે કે જે ભાવ ફેર જે ગત સાલની સરખામણી પણ ઓછો આપવામાં આવ્યો છે, એટલે કે કહી શકાય કે હજુ પણ આનાથી પણ મોટું આંદોલન થઈ શકે તેમાં નવાઈ નહીં। ખાસ કરીને આંદોલનમાં મોટા નેતાઓ પણ જોડાઈ શકે અને આજે જે પ્રકારે જે લોકોનો ટોળો તો હવે જે કાયદાકીય રીતે અથવા તો પછી લોકોના ટોળા જે ઘરે આંદોલન કરશે અલગ અલગ પ્રકારના જે આંદોલન છે પશુપાલકો દ્વારા કરવામાં આવશે અને જે આંદોલન ધીરે ધીરે ઉગ્ર બને તેમાં પણ નવાઈ નહીં। પંકજ જી, ઈશાન, કેટલા લોકો આ ઘર્ષણમાં ઘાયલ થયા છે, તેમાં પશુપાલકો કેટલા હતા? ચોક્કસ કરતા હાલ પૂરતું તો કોઈ ઘાયલ થયાનો કોઈ સમાચાર સામે આવ્યા નથી, પરંતુ અહીંયા જે 3 થી 4 જે 108 બોલાવવામાં આવી હતી, એક પોલીસ કર્મીને પણ ઈજા પહોંચી હતી, તો આ ઉપરાંત જે 1 જણા છે તે પણ ઘાયલ થયા હતા। એટલે કહી શકાય કે જે પોલીસ દ્વારા જે અત્યારે હાલ તમે દ્રશ્યોમાં જોઈ શકો તે પ્રમાણે જે લોકોના ટોળા છે તે ટોળા વિખેરવાની હાલ તો પોલીસની કામગીરી હજુ પણ ચાલુ રહી છે। કેટલાક લોકો આવતા હોય છે તે તમામ લોકોને પોલીસ દ્વારા તપાસ પણ કરવામાં આવી રહી છે કે ક્યાંથી આવો છો, કઈ રીતે આવો છો, અને જે સમગ્રમાં હાલ તો જે ઘાયલ થવાના કોઈ સમાચાર નથી। એક પશુપાલક હતો કે જેને માથાભાગે ઈજા પહોંચી હતી તેને 108 દ્વારા અત્યારે ખસેડવામાં આવે છે, તે એક પોલીસ કર્મી છે, પોલીસ કર્મીને પણ માથામાં પથ્થર વાગતા ઈજા પહોંચી હતી। જી, જે રીતે ઈશાન, પશુપાલકો માની રહ્યા છે કે ભાઈ ગત વર્ષ કરતા આ વખતે ઓછો ભાવ ફેર ચૂકવાયો છે, તો સાબર ડેરી તરફથી શું કહેવામાં આવ્યું છે? શું કારણ છે કે આ વખતે તેમને ભાવ ફેર ઓછો આપવામાં આવ્યો? આ સમગ્ર અમે હાલ તો સાબર ડેરી દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં નથી આવી। એમને જે ભાવ ચૂકવવામાં જે તેમને ઓછું લાગતું હોય તો સાબર ડેરી જે ગઈકાલે જે એમડી દ્વારા જે સોશિયલ મીડિયા થકી જે સંદેશો પણ પહોંચાડવામાં આવ્યો હતો કે જે તમને ભાવ જે તમને ઓછો લાગતો હતો પણ એના વિશે વિચારણા કરશું, પરંતુ જે પશુપાલકો છે તે મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને જે અહીંયા પહોંચ્યા હતા અને જે રજૂઆત કરવા માટે ખાસ કરીને તેમને રજૂઆત માત્ર એમડી અને જે ચેરમેન છે ચેરમેન સાથે વાતચીત કરી હતી, પરંતુ જે સાબરડેરી ખાતે તેમને પ્રવેશ ન મળતા જે લોકોનું ટોળું બેકાબુ બન્યું હતું। ખાસ કરીને જે લોકો છે લોકો એક જ રજૂઆત હતી કે ભાવ છે અમને યોગ્ય
જવાબ મળી શકે, એટલે જે અમારી જે રજૂઆત છે, ચોક્કસ રજૂઆત સાંભળવામાં આવે અને જે ભાવફેર ઓછો છે તે ગત સાલ કરતા પણ વધુ મળે એ ખાસ ઉગ્ર માંગ જોવા મળી રહી છે. ઈશાન, અત્યારે જે વિઝ્યુઅલમાં અમે જોઈ રહ્યા છે કે કેટલાક લોકો ઘાયલ છે, જેમના માથામાં પણ ઈજા પહોંચી છે, આ તમામ પોલીસ કર્મીઓ છે અને આ બાબતે હવે પોલીસનું શું કહેવું છે? જે ચોક્કસ કીધું, હાલ તો પોલીસ અત્યારે જે ટોળું પ્રયાસ કરી રહી છે, ત્યારે હાલ પણ જે દૂર ગેસના છલ છૂટતા હોય તેવું તો લાગી રહ્યું છે, તેના કારણે અવાજ પણ ટીયર ગેસનો અવાજ પણ સંભળાઈ રહ્યો છે. એટલે કે હજી તો પોલીસ આજે ટીયર ગેસના જે કામગીરી ચાલુ રહી છે. આજે એક પોલીસ કર્મી છે, પોલીસ કર્મી હાલ પૂરતી જે વ્હાઇટ કલર શર્ટમાં જે પોલીસ કર્મી છે તેની ઈજા પહોંચી હતી માથાના ભાગે, તે હાલ તમે સારવાર જે ખસેડવામાં આવે છે, પરંતુ જે એક પશુપાલક હતો તેને પણ સારવાર જે ખસેડવામાં આવે છે. હજુ તો કોઈ ચોક્કસ આંકડો નથી, પણ પોલીસની 5 થી વધુ ગાડીઓને નુકસાન થયું છે. તો જે વરુણ જે ગાડી છે, વરુણ ગાડી જે પાણીનો છંટકાવ કરવા માટે તેના પણ આગળના બદલે કાચ છોડી દેવામાં આવ્યા છે. પંકજ. જી ઈશાન, આ જે પશુપાલકો આવ્યા હતા રજૂઆત માટે, એ શું હિંમતનગરના લોકલ છે કે પછી જિલ્લાભરમાંથી આ પશુપાલકો અહીંયા પહોંચ્યા હતા? પંકજ, ચોક્કસ કે જે પશુપાલકો આવ્યા હતા માત્ર હિંમતનગર હતા, પણ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના જે મોટી સંખ્યામાં જે બંને જિલ્લાના પશુપાલકો છે તે પશુપાલકો અહીંયા આવ્યા હતા. તમે ગાડીમાં જોઈ શકો છો તે પ્રમાણે કેટલાક પશુપાલકો છે તેમને જે રાઉન્ડ અપ પણ કરવામાં આવે છે અને ધીરે ધીરે પોલીસ જે પશુપાલકો છે જ્યાંથી મળતા હોય ત્યાંથી દૂરથી તેમને રાઉન્ડ અપ કરવાની પણ કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. તે કહી શકાય કે જે લોકોનું ટોળું હતું તે બેકાબુ બની હતું, ત્યારબાદ પોલીસે પણ તેનો પ્રયોગ કરીને જે ટીયર ગેસના છેલ છોડવા પર છોડવાની પણ ફરજ પડી હતી, જેના કારણે આ જે લોકો છે તે જે લોકોને જે ટોળું હતું ટોળું નીકળવા પ્રયાસ કર્યા હતા અને હાલ તો સમગ્ર પરિસ્થિતિ શાંત. જી, કોઈ પશુપાલક સાથે અગર વાતચીત થઈ શકે અથવા કોઈ પોલીસ કર્મચારી સાથે આપની કોઈ વાતચીત થઈ શકે તો જરા પ્રયાસ કરશો ઈશાન. જી ચોક્કસ કે હાલ તો કોઈ આ સમગ્ર મામલે કોઈ પણ વ્યક્તિ કે કોઈ પશુપાલક નિવેદન આપવા તૈયાર નથી, કારણ કે જે પશુપાલકોને જેટલા પશુપાલકો તેના અહીંયાથી જે ટોળું વિખેરવામાં આવી રહ્યું છે. પોલીસ અત્યારે હજુ પણ ક્યાંક ને ક્યાંક છોડી રહી છે, કારણ કે જે ટોળું ફરીથી બેકાબુ બનીને આ બાજુ ના પહોંચી શકે. સાબરકાંઠાના આજુબાજુના જે બંને રસ્તા છે, બંને રસ્તા કોર્ડન પણ પોલીસ દ્વારા કરી દેવામાં આવે છે. બેરીકેડ પર દર્શકોમાં જોઈ શકો તે પ્રમાણે બેરીકેડ પર મૂકી દેવામાં આવે છે, એટલે કે જે ટોળું છે ટોળું ફરીથી આ દિશામાં ના આવી શકે તે માટેના પણ તમામ પ્રયાસો કરી દેવામાં આવે છે. તો જે સાબરડેરીથી ગઢોરા વચ્ચેનો જે રોડ છે કે જે દ્રશ્યમાં જોઈ શકાતો તે બાજુ પર પોલીસે 4 ગાડી ખડકી દેવામાં છે, ત્યાંથી પણ લોકોના ટોળા અહીં ના આવી શકે તે માટેના પણ કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી છે. એટલે કે હરિયો ગઢોરા જે હરિયોલથી સાબરડેરીનો ગઢોરાથી જે સાબરડેરીનો રસ્તો છે હાલ તો બંધ છે, એટલે કે લોકોનો ટોળા અહીં ઘૂસી ના શકે તે માટે પોલીસે બેરીકેડ મૂકીને પણ હાલ તો કામગીરી કરી રહી છે. ઈશાન, જે રીતે પશુપાલકો કહી રહ્યા છે કે 20 થી 25% જેટલો ભાવફેર તેમને મળવો જોઈએ, પણ ગત વર્ષની સરખામણીમાં ઓછો જાહેર થયો, તો આ જાહેરાત સાબરડેરીએ ક્યારે કરી હતી અને શું એ વખતથી જ લાગતું હતું કે પશુપાલકો આ મામલે ઉગ્ર બનશે? પંકજ, ચોક્કસ કે સાબરડેરી દ્વારા જે રજૂઆત જે ખેડૂતોને રજૂઆત હતી ભાવફેર આપવાની જે વાત હતી, પણ જે યોગ્ય સમયે જે ભાવફેર ન મળ્યો ત્યાંથી જ પશુપાલકોમાં ક્યાંક ને ક્યાંક વિરોધ જોવા મળી રહ્યો હતો અને વિરોધના કારણે જે પશુપાલકો છે તે એમને જે રણનીતિ નક્કી કરવામાં સાબરડેરીના સત્તાધીશો દ્વારા ચાલુ સાલે જે 960 રૂપિયા પ્રતિ કિલો ફેટે જે વાર્ષિક ભાવ વધારો જાહેર કર્યો હતો તેને લઈને જે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ભાવ ઓછો લાગતો હતો, તેના કારણે ખેડૂતો મોટી સંખ્યામાં સાબરડેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા કે ખાસ કરીને જે અમને જે ભાવ વધારો આપવામાં આવ્યો છે તે ઓછો છે અને જે ભાવ વધારો કરવામાં આવે પણ સત્વરે ભાવ વધારો ચૂકવવા માટે જે પશુપાલકો છે તેમને કલેક્ટરને પણ રજૂઆત કરવામાં આવી હતી અને આ રીતે અલગ સોશિયલ મીડિયા મારફતે કે અલગ અલગ રીતે જે પ્રથમ સત્તામાં ભાવ ચૂકવવામાં આવતો હતો, પરંતુ જે ચૂકવવામાં ના આવે તેના કારણે હાલ તો ઈશાન, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો સાબરડેરીની બહાર આ પ્રકારનું ઘર્ષણ તમે તસવીરોમાં જોઈ શકો છો.